ફાગણ સુદની આમલકી એકાદશીની વાર્તા। માધાતાએ પૂછ્યું, હે બ્રહ્મન, હે વશિષ્ઠ, જો મારા ઉપર આપની કૃપા હોય તો સર્વોત્તમ વ્રત તથા તેની કથા કહો। વશિષ્ઠે કહ્યું, હે રાજન, જે મહાપાપનો નાશ કરનાર છે, મોક્ષ આપનાર છે, 1000 ગૌદાનનું પુણ્ય આપનાર છે, તેવું આમલકી એકાદશીનું વ્રત તમને કહું છું। તેમજ પારાધીના મોક્ષનો ઇતિહાસ પણ હું કહું છું, તે તમે સાંભળો। એક વૈદિશ નામનું મોટું સુંદર શહેર હતું। તેમાં 4 વર્ણો સુખેથી રહેતા હતા। આ શહેરમાં કોઈ પણ નાસ્તિક કે પાપી ન હતો। તેમાં ચૈત્રરથ નામનો સોમવંશી રાજા રાજ્ય કરતો હતો। તે સત્ય પ્રતિજ્ઞાવાળો, શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્રાર્થમાં પ્રવીણ હતો। તેમાં 10,000 હાથી જેટલું બળ હતું। આ નગરીમાં કોઈ લોભી કે નિર્ધન જોવામાં આવતો ન હતો। સર્વે પ્રજા નિરોગી હતી, દુષ્કાળ પડતો નહીં। વિશેષમાં સર્વ પ્રજા વિષ્ણુની ભક્તિ કરનાર હતી। શુક્લ અને કૃષ્ણ બંને પક્ષની એકાદશીના દિવસે કોઈ પણ ભોજન કરતું ન હતું। સર્વ પ્રજા સુખેથી હરિભક્તિ કરતી હતી। એમ કરતાં ફાગણ માસના શુક્લ પક્ષની આમલકી નામની એકાદશી આવી। આખા શહેરમાં બધાએ નિયમથી વ્રત તથા ઉપવાસ કર્યો। રાજા તથા પ્રજાએ નદીમાં સ્નાન કરી દેવાલયમાં જઈ સુગંધી જળથી ભરેલો, જેમાં પંચરત્નો મૂકેલા છે એવા સુગંધી ચંદનવાળા ઘડાની સ્થાપના કરી, આમળા સહિત પૂજા કરી। પછી જમદગ્નિના પુત્ર પરશુરામની મૂર્તિને નમસ્કાર કર્યા। પછી આમળાના વૃક્ષને કહ્યું કે, હે આમળા, તમે બ્રહ્માથી ઉત્પન્ન થયા છો, તમને હું નમસ્કાર કરું છું અને પરશુરામ વડે પૂજિત છું, તેથી આપની પ્રદક્ષિણા કરું છું। પછી સઘળાએ યથાશક્તિ જાગરણ કર્યું। તે વખતે ત્યાં એક પારાધી આવ્યો। તે ઘણો ભૂખ્યો હતો। પારાધી સઘળા ધર્મથી વિમુખ હતો। ત્યાં જાગરણ કરતા મનુષ્ય પાસે ઘણા દીવા જોયા, સ્થાપિત ઘડો, વિષ્ણુની મૂર્તિ, આમળાનું વૃક્ષ, આ બધું જોયું। કથાનું મહાત્મય વંચાતું હતું તે સાંભળ્યું। આમ કરતાં પારાધીની આખી રાત જાગરણમાં પસાર થઈ ગઈ। પ્રાતઃકાળ થયો ત્યારે સઘળા મનુષ્ય શહેરમાં ગયા, એટલે પારાધીએ પણ ઘેર જઈ શાંતિથી ભોજન કર્યું। પછી ઘણા વર્ષે એ પારાધી મરણ પામ્યો અને એકાદશી વ્રતના પ્રભાવથી જયંતી નગરીના વિદુરથ રાજાને ત્યાં જન્મ્યો। પછી એ વસુરથ નામે આ નગરીનો મોટો રાજા થયો અને ત્યાં ધન ધાન્યાદિ બહુ સમૃદ્ધિ હતી। આ રાજા સૂર્યના જેવો તેજસ્વી અને 1,00,000 ગામનો ધણી હતો। ધર્મિષ્ઠ અને સત્યવાદી હતો। ધાર્મિક કર્મ અને વિષ્ણુ ભક્તિ કરતો। એક દિવસ મુરગયા કરવા જતાં ભૂલો પડ્યો અને રાત્રિ પડતા ઘોર વનમાં એકલો સૂઈ ગયો। ત્યાં પર્વતમાં રહેનારા કેટલાક મ્લેચ્છો આવ્યા, જે તેના પૂર્વના વૈરી હતા। આથી તેઓ રાજાને હથિયાર વડે મારવા લાગ્યા। અત્યંત માર મારી થાકી ગયા, પણ રાજાને કોઈ જાતની ઈજા થઈ નહીં। આથી મ્લેચ્છોએ બધા દિન જેવા બની ગયા। આ વખતે રાજાના શરીરમાં ખૂબ સુંદર સ્ત્રી નીકળી। તેણે દિવ્ય ચંદન ચર્ચેલું હતું, દિવ્ય અલંકારો પહેર્યા હતા, હાથમાં ચક્ર હોવાથી કાલરાત્રિ જેવી જણાતી હતી। તે સ્ત્રીએ બધા મ્લેચ્છોને મારી નાખ્યા। જ્યારે રાજા જાગ્યો ત્યારે બધા મ્લેચ્છોએ પડેલા જોયા અને વિચાર્યું કે આ રક્ષણ કરનાર કોણ હશે? એટલામાં આકાશવાણી થઈ કે નારાયણ સિવાય બીજો કોઈ રક્ષણ કરનાર નથી। પછીથી તે રાજા ક્ષેમકુશળ શહેરમાં આવ્યો। વશિષ્ઠે કહ્યું, હે રાજન, એટલા માટે જે માણસો આમલકી એકાદશીનું વ્રત કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે। આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં ફાગણ માસની શુક્લ પક્ષની આમલકી નામની એકાદશીનું મહાત્મય કહેલું છે। જય શ્રી કૃષ્ણ।